ચરક સંહિતામાં આચાર્ય ચરકે આહાર વિશે ખૂબ જ સરસ વાત કરી છે. આચાર્ય ચરકે કીધું છે કે આહારનો ક્યારેય અજ્ઞાતાને વશ થઈને અને સ્વાદેન્દ્રિયને વશ થઈને ક્યારેય એનું સેવન ના કરવું. તમારા શરીરને જે હિતકર છે તેવો આહાર અને તમારા શરીરને જે જરૂરી છે તેવો આહાર લેવો, કારણ કે આ મહામૂલ્ય જે શરીર છે એ આહારથી જ બનેલું છે. આ મહામૂલ્ય દેવ આહારથી જ બનેલો છે અને આહારથી જ ટકેલો છે. આ શરીરને સ્વસ્થ રહેવા માટે ભોજનની ખૂબ જરૂર છે. આથી કારણ વગર ભૂખ્યા પણ ના રહેવું અને ભૂખ વગર ખાવું પણ નહીં. યાની કે તમારે જો શરીરને જરૂર નથી ખોરાકની, તમારા શરીરમાં રોગો આવ્યા છે અને ભૂખ નથી લાગતી તમને પ્રોપર, તો ખાવું પણ નહીં. તો આ રીતે ભોજનની જે વ્યાખ્યા આપી છે, આહારની જે વ્યાખ્યા આપી છે ચરક ઋષિ મુનિએ, એ જે માનવનું જે આ દેહ